અમદાવાદની વિવાદિત 7th ડે સ્કૂલ સરકારે પોતાના હસ્તક લીધી। વિદ્યાર્થીની હત્યા બાદ વિવાદમાં આવેલી 7 ડે સ્કૂલના સંચાલકો તપાસ કમિટી સમક્ષ ટ્રસ્ટના જરૂરી દસ્તાવેજો સબમિટ કરવામાં નિષ્ફળ ગયા। એટલું જ નહીં, શિક્ષણ વિભાગની તપાસમાં શાળાની અન્ય ક્ષતિઓ પણ સામે આવી હતી, જેને લઈ અંતે સરકારે 7 ડે સ્કૂલને પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે। અમદાવાદના ડીઓને 7 ડે સ્કૂલના વહીવટદાર નીમવામાં આવ્યા। 7 ડે સ્કૂલ સરકાર હસ્તક લઈ અને ડીઓ ડોક્ટર રોહિત ચૌધરીની વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ છે। ડીઓએ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓનું ભાવિ ન બગડે તે દિશામાં કાર્યવાહી કરાશે। હવે પછીની તમામ પ્રક્રિયા અને કામગીરી શિક્ષણ બોર્ડના નીતિ નિયમો મુજબ જ આગળ વધારાશે। આ તરફ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કહ્યું કે તપાસ સમિતિના અહેવાલમાં શાળામાં ઘણી જ ગેરરીતિઓ અને અનિયમિતતા ધ્યાનમાં આવી હતી, ત્યારે સમિતિના અહેવાલના આધારે શાળાનો વહીવટ સરકાર હસ્તક કરાયો।